જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં. આજે પણ બનાવશું મટર પૂરી. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મટર પૂરી બનાવવા માટે મેં એ વાટકી એક વટાણા લીધા છે, આપણે લીલા આવે એ, અને આપણે ઘઉંનો લોટ લીધો છે. એ આપણે નોર્મલ રોટલીનો લેવી તે, અને આપણે વઘારવા માટે લસણની કળી લીધી છે, આદુનો કટકો લીધો છે, અને એક મરચું કટિંગ કરી લીધું છે, અને લીલા ધાણા. અને આપણે આ નોર્મલ મસાલા લીધા છે, એ નાખતા જઈશું એમાં આપણે કહેતા જઈશું. અને ગરમ મસાલો લીધો છે, અને તેલ અને પાણીની જરૂર પડશે. આટલી વસ્તુ આપણે જરૂર પડશે. પહેલાં આપણે વટાણા થોડાક તેલમાં વઘારી નાખ્યું. એમને ક્રશ કરશો તો સ્વાદ નહીં આવે, પણ આ રીતે એકદમ કરશો એટલે સ્વાદ ફેર લાગશે. મેં તેલ ગરમ મૂકી દીધું છે, તેલ આપણું ગરમ થવા દઈશું. એમાં એક ચમચી આપણે જીરું નાખી દઈશું આખું. પહેલાં વઘારીને પછી ક્રશ કર્યું એટલે સ્વાદ એકદમ સરસ આવે છે. એકદમ નમકીન સ્વાદ, અંદર બધો મસાલા ભળી જાય, મિક્સ થઈ જાય. હા, આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું, લસણની કળીઓ નાખી દઈશું, અને આદુના કટકા પણ નાખી દઈશું. એમાં આપણે મરચાં નાખી દઈશું. મરચાં તમે વધારે ઓછા કરી શકો. આપણે એમાં વટાણા નાખી દઈશું. મિક્સ કરીને આપણે એમને તેલમાં ઘડીક થોડા ચડવા દઈશું. એટલે એકદમ આપણે કાચો પણ હોય જતો રહે, બહુ નથી આપણે ચડાવવાના, 72% આપણે એવી રીતે એટલા જ શેડવાના છે. ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી કાચો પણ જતો રહે. ઘડીક આપણે ઢાંકી દઈશું એટલે તેલમાં વટાણા ઉડે નહીં, ફૂટે વટાણા. આવી રીતે આપણે એટલે ચડવા દેવાના છે. એમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. આપણે તેલમાં જ કચરા ઓલા કરી નાખવાના. નીચે ઉતારી લઈશું આપણે. હવે આને ઘડીક આપણે ઠરવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. બાજુમાં આપણે ઠરવા મૂકી દીધું છે, અને આપણે લોટ બાંધી લેવી. આપણે નોર્મલ લોટ લીધો છે, મીઠું નાખી દઈશું, અને આ મેં અડધી ચમચી અજવાઈન લીધો છે. એનો સ્વાદ પૂરી માટે સારો આવે છે, એટલે મેં અજમો લીધો છે અડધી ચમચી. એને આવી રીતે મસાલાને નાખવાથી આપણે ફ્લેવર અંદર આવી જાય. મોર માટે અડધું પાવડું તેલ નાખી દીધું છે. હવે આપણે એને લોટ બાંધી લઈશું. આપણે રોટલીનો લોટ બાંધી એનાથી સેજ ટાઈટ રાખશું લોટ, એટલે આપણે પૂરી ખસ્તા થાય. લોટ મેં એવી રીતે બાંધી લીધો છે, બહુ ટાઈટ નહીં, બહુ ઢીલો નહીં, એવી રીતે આપણે બાંધી લીધો છે. હવે એની ઉપર આપણે તેલ લગાવીને ઘડીક રહેવા દઈશું. એવી રીતે કરીને આપણે એક રૂમાલ નાખીને ઘડીક સેટ થવા દઈશું. તો આપણું વટાણા ઠરી ગયા છે. એને આપણે કચરા ક્રશ કરી નાખવી. હાવ આપણે ઠરવા જ દેવાના છે, ગરમા ગરમ નથી ક્રશ કરવાના. મિક્સર જારમાં આપણે આ બધા વટાણા નાખી દઈશું. અને બહુ આપણે ક્રશ નથી કરવાના, અજકચરા કરવાના છે. એમાં આપણે એક ચમચી
ગરમ મસાલો નાખી દઈશું. હવે લીલા ધાણા નાખી દઈશું. ધાણા જીરું પાવડર નાખી દઈશું. સેજ અમથી હિંગ નાખીશું. એને આપણે અચકચરું કરી નાખીશું ક્રશ. મેં અચકચરું કરી નાખ્યું છે. આવી રીતે આપણે હાવ ભૂકો નથી કરવાનો, એટલો મોટું મોટું જ રાખવાનું, એટલે એકદમ હાવ ક્રશ કરી નાખશું તો ચીકાશ પકડશે, એકદમ ગ્રેવી જેવું થઈ જશે. એવું આપણે નથી કરવાનું. બધું વાટકામ કાઢી લઈશ ને આવી રીતે આપણે ગોળી વળી જાય એવું થીક રાખી આપણે આવી રીતે ખીચા ઘોડે કરી નાખવાનું. હવે આપણે લોટને જોઈ લઈશું અને થોડોક આપણે ચીકવી નાખશું. વણવા માટે આપણે નાની અમથો લુઓ લઈ લઈશું અને આવી રીતે આ હાથેથી આપણે આવી રીતે શેપ આપતા જઈશું. વચ્ચે આપણે સેજ ખાડો રાખવાનો છે માવો ભરવા માટે. આવી રીતે હાથ વડે એવી રીતે ગુંડલું વાળી લેવાનું, એમાં આપણે માવો ભરી દેવાનો. આવી રીતે આપણે ગોળો કરીને બધી પેક કરી નાખશું. ખુલ્લી આપણે નહીં રહેવા દેવાની, એક સાઈડ એકદમ પેક કરી નાખવાની, એટલે તળતી વખતે આપણે તેલમાં છૂટી ન પડી જાય. આ રીતે કરી નાખવાનું. એક સાઈડ આપણે રહેવા નહીં દેવાની. એને કોરા લોટમાં આપણે સેજ ઓલી કરીને હવે એને હળવા હાથેથી વણી નાખવાની. બહુ પ્રેશર નહીં દેવાનું, નકર આપણી પૂરી તૂટી જશે. હું બહુ પતલી નથી કરતી એટલે ખસતા રહે. હાવ પતલી કરીશ તો ખસતા નહીં રહે. મેં આટલી પતલી કરી છે કચોરી ટાઈપ ઘોડે. આવી રીતે હું બધી વણી નાખીશ. આવી રીતે મેં બધી વણી નાખી છે. તળવી નાખ્યું આપણે. હવે તેલ મેં ગરમ મૂકી દીધું હતું. વણતી વખતે તેલ આપણું ફૂલ ગરમ હોવું જોઈએ. આમાં આપણે એક એક કરીને તળી નાખીશું. આ રીતે આપણે ચારો ઉપરથી નામ કરશું એટલે આપણે પૂરી ફૂલાય. બે બાજુ આપણે તળી નાખશું. એકદમ ગોલ્ડન કલર જેવો થાય એટલે ત્યાં સુધી આપણે ફેરવીને ચેડવી નાખશું. આવી રીતે ચારેથી આપણે કરશું એટલે તરત જ ફૂલાઈ જશે. આવી રીતે આપણે ફૂલી એવી રીતે બધી આપણે નાખતા જઈશું, તળતા જઈશું. ચારેથી આપણે એમ કરવાનું એટલે તરત ફૂલાઈ જાય. આવી રીતે આપણે બધી તળી નાખશું. આવી રીતે નાખતા જઈશું ને આપણે બહાર કાઢતા જઈશું એક એક કરીને. હું બધી આવી રીતે તળી નાખીશ. એકદમ આવી રીતે કરવી એટલે તરત ફૂલાઈ જાય. મેં બધી આવી રીતે તળી નાખી છે. એને આપણે
ડીશમાં સર્વ કરી લઈશું. તૈયાર છે આપણે મટરની પૂરી, અને દહીં સાથે પણ ખાઈ શકો અને લીલી ચટણી હારે ગમે એની સાથે ખાઈ શકો. એક હું તમને તોડીને બતાવીશ. અંદર એકદમ ખસ્તા નીકળશે. તૈયાર છે તો કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી.